વાત કરીએ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનની. રક્ષાબંધનનું પર્વ હવે નજીકમાં છે, ત્યારે તાપીમાં સખી મંડળ ચલાવતી બહેનો મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્ર દ્વારા અત્યાર સુધી રાખી મંડળ ચલાવતી બહેનોને મફતમાં સ્ટોલની ફાળવણી કરવામાં આવી હતી. જો કે ચાલુ વર્ષે વ્યારા પાલિકા દ્વારા બહેનો પાસેથી ફી વસૂલવામાં આવતા બહેનોમાં નારાજગી ફેલાઈ છે. મહત્વનું છે કે પાછલા 3 વર્ષથી સખી મંડળની મહિલાઓને સરકાર વિનામૂલ્યે સ્ટોલ ફાળવીને હાથ બનાવટની રાખડીના વેચાણ દ્વારા રોજગારીની તક આપતી હતી. જો કે ચાલુ વર્ષે ફી વસૂલાતા બહેનોને આર્થિક બોજો પડ્યો છે. સરકાર તરફથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવ્યો હતો. 3 વર્ષથી અમે આ સ્ટોલમાં રહીને રાખડી વેચીને રોજગારી મેળવી રહ્યા હતા. જ્યારે ગયા વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા નથી, તો સરકારશ્રીને એ જ વિનંતી છે કે આવતા વર્ષથી અમને સ્ટોલ ફાળવી આપે અને અમે રોજગારી મેળવી શકીએ. અમારી 10 બહેનો મળીને હેન્ડમેડ રાખડીઓ બનાવતી હોય છે અને એનું અમે વેચાણ કરીએ છીએ. રક્ષાબંધનમાં અમને વ્યારામાં 9 દિવસના સ્ટોલ મળે છે. એમાં અમને ભાડું ભરવાનું હોય છે અને વ્યારાની કે તાપી જિલ્લાની બહાર જે સ્ટોલ મળતા હોય એમાં સરકાર તરફથી સ્ટોલ હોય છે, એમાં અમને ફ્રી સ્ટોલ મળતા હોય છે. અને વ્યારામાં જ આ સ્ટોલ અમને મળે તો એમાં પણ અમને થોડી સહાય મળે તો વધારે સારું. તો બીજી તરફ પાલિકા તંત્ર નિયમને આગળ ધરી રહ્યું છે. પાલિકાના અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ તેઓ કામગીરી કરી રહ્યા છે. વ્યારા નગરપાલિકામાં સખી મંડળની બહેનોએ અરજી કરેલ હતી. તેમાં સ્ટોલની માંગણી કરી છે અને અરજીઓમાં મને ધ્યાન છે ત્યાં સુધી એવું પણ લખ્યું છે કે જે પણ ફી ભરવાની થાય તે ભરવા સંમત છીએ. એટલે નગરપાલિકાના જે નિયમ છે એ કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટોલ માટેની આવી માંગણી કરે છે તો ધારાધોરણ મુજબનું જે ફીસ ભરવાની હોય છે એ ફી ભરીને આપણે મને મંજૂરી આપીએ છીએ. એ પ્રકારે અમને પણ મંજૂરી આપવામાં આવેલ છે.